લોકસભા ચૂંટણી અંતર્ગત ફોર્મ ભરવાના અંતિમ દિવસે મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે હજારો સમર્થકોની સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું। મહેસાણા જિલ્લાના સામાન્ય ખેડૂત પરિવારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે આજરોજ કોંગ્રેસના હોદ્દેદારો અને હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પોતાના ગામ તળેથી ટ્રેક્ટર ચલાવીને અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા અને મહેસાણા પહોંચીને હીરાનગર ચોક ખાતે જન આશીર્વાદ સભામાં જંગી જનમેદનીને સંબોધી હતી। ત્યારે આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ, કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ રીટાબેન પટેલ, જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ડાભી, મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ સોલંકી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને ભારે બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી। ત્યારે જન આશીર્વાદ સભા બાદ રામજીભાઈ ઠાકોર અને કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કોંગી કાર્યકરો ભવ્ય રેલી યોજીને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું। ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે કોંગ્રેસ મવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહેસાણા જિલ્લાના સ્થાનિક પ્રશ્નો તેમજ સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। જિલ્લાના મતદારોને પોતાના તરફી મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી। ત્યારે આજની આ રેલીમાં ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ઠાકોર ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ હોવાનું જણાવતા ઠેર ઠેર ક્ષત્રિય સમાજ કોંગ્રેસના સમર્થનમાં આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસ દ્વારા મહેસાણા જિલ્લામાં ઠાકોર સમાજના ઉમેદવારને મેદાને ઉતારતા મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગજબની ઉત્તેજના જોવા મળી રહી છે। જિલ્લામાં પાટીદાર બાદ ક્ષત્રિય ઠાકોર સમાજ અને ઇતર સમાજના મતોનું સમીકરણ જોતા મહેસાણા લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ ખેલાશે તે પણ ચોક્કસપણે કહી શકાય। બંધારણીય અધિકાર આંદોલન સમિતિ BAAS દ્વારા મહેસાણાના લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે આજે નામાંકન ફોર્મ ભરતી સમયે બંધારણીય અધિકાર આંદોલન સમિતિના સંયોજક હસમુખભાઈ સક્સેના, અભિજીતસિંહ બારડ, ભરતભાઈ ચૌધરી, અજમલજી ઠાકોર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોરને મેન્ડેટ જાહેર કર્યું છે, સામાન્ય ઘરમાંથી આવતા એક ખેડૂતના દીકરાને અને સમાજ સેવાની ટિકિટ આપી, ત્યારે ખૂબ આશાની અપેક્ષા સાથે આજે વિજય મુહૂર્તમાં એને ફોર્મ ભર્યું છે। જનતા સુધી કયા પ્રશ્નો લઈ જશો તમે? મહેસાણા જિલ્લાના તમામ ઘણા પ્રશ્નો છે, પણ હું ખેડૂતનો અવાજ બનીશ, હું વિદ્યાર્થીનો અવાજ બનીશ, બેરોજગારનો અવાજ બનીશ, સર્વ સમાજના દરેક પ્રશ્નનો અવાજ બનીને હું દિલ્હી સુધી જઈશ। 100% ભારતીય જનતા પાર્ટીના અહંકારથી સમગ્ર ગુજરાતને સમગ્ર દેશમાં એક ઠેસ પહોંચી છે। એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમનો અહંકાર બની રહ્યો છે। આવી ટીમ ના આવવી જોઈએ। દરેક સમાજ, એકલા ક્ષત્રિય સમાજ નહીં, દરેક સમાજ માટે આ ખરેખર દુઃખની ઘડી છે। આજે મહેસાણા ખાતે મહેસાણા લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી રામજીભાઈ ઠાકોરનું ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર 18 વર્ણના સર્વ સમાજના લોકોએ એકઠા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ઉમેદવારી નોંધાવી। સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ જે રાજકોટમાં પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર રૂપાલાજીનું વિવાદિત નિવેદન આવ્યું એના પછી આક્રોશમાં છે। ક્ષત્રિય સમાજની અસ્મિતા, ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર જે વજ્રાઘાત થયો છે એનો પ્રતિકાર કરવા માટે આજે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ ગણી રહ્યો છે। આજે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આહવાન કરી રહ્યો છે કે આપણે એક સીટ ઉપર રૂપાલા છે એમ માની અને તાકાતથી આ જડબાતોડ જવાબ એમને આપીશું। ચોક્કસ અસર નહીં, આ વખતે ઇતિહાસ રચાશે। અસર તો કહેવું કદાચ એ અપમાન ગણી શકાય, પણ આ વખતે જે ક્ષત્રિય સમાજ પોતાના સ્વાભિમાન, પોતાના સન્માન, પોતાના અસ્તિત્વની લડાઈ લડવા માટે જે ગુજરાતમાં નીકળે છે એ પ્રમાણે કહીએ તો ગુજરાતની રાજકીય દિશા અને દશા પલટી નાખશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।